રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત। હવે જોઈએ અગત્યના સમાચાર। અંકલેશ્વરના દડાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના વ્યક્તિનું મૃત્યુ થાય તો ધસમસતા અમરાવતી ખાડીમાં જીવના જોખમે ખાડીમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા છે। સરકાર દ્વારા ખાડી પર બ્રિજ બનાવવામાં આવે એવી લોકમાંગ કરી રહ્યા છે। અંકલેશ્વર તાલુકાના દડાલ ગામના સાગબારા ફાટક પાસે રહેતા આદિવાસી સમાજના કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો જીવના જોખમે અમરાવતી ખાડી પસાર કરી અંતિમ વિધિ માટે મૃતદેહ સ્મશાન સુધી લઈ જવામાં આવે છે। ગત વર્ષે એક વ્યક્તિનું મોત થતાં તેઓના મૃતદેહને સ્મશાનમાં અંતિમ સંસ્કાર વેળા લઈ જતી વખતે ડૂબી જવાથી 2 લોકોના મોત નીપજ્યા હતા। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા ગતરોજ આદિવાસી સમાજના એક વ્યક્તિનું અવસાન થતાં તેની અંતિમ વિધિ માટે ડાઘુઓ અમરાવતી ખાડીમાં જીવના જોખમે અંતિમ સંસ્કાર માટે ગળા સુધીના પાણીમાં ઉતરી નનામી લઈ જવા મજબૂર બન્યા હતા। ત્યારે વારંવાર જીવના જોખમે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે ખાડીમાં ઉતરતા લોકો માટે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે। સરકાર દ્વારા ખાડી પર બ્રિજ બનાવવામાં આવે એવી લોક માંગ કરી રહ્યા છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।